ને 12 થઈ ગયા ને અમે 20માં બધું કામકાજ થોડું ઘણું જીવતું કર્યું, બેઠા ચા પીધો, એ રાંધવાનું ટાણું થયું. લીલું રોટલા બનાવે ને મારે ક્યાંક બનાવું, એટલે બનાવું એટલે મને કીધું નથી કે તું બનાવી, પણ મેં કીધું કે મારે શાક બનાવો ને શાક બનાવું ભટુડિયા રીંગણા. તો રીંગણા હું આકડી તોડે આવી અને હે ને તેલ મૂકી દા ને પછી રીંગણા મોરે નાખા, નકર મોરથી મોરે દે ને તો પછી કારા પડે જાય. તો પહેલાં તેલ મૂકતા, તેલ થઈ જાય તો રીંગણા મોરાઈ જાય, પછી એને તેલમાં સોળવેલા ભટુડિયા રીંગણાની શાક તમારું બહુ પ્રખ્યાત છે, ઘણા જોયું છે એની બધાની ખબર છે. હવે ને આ રીંગણા તોડે આવી 2 વકલ છે, 2 કલરના છે, જાંબલી કલરના છે, ઝીંકા ઝીંકા ભટુડિયા ને આ ધોળા કલર જેવા છે. રોટલો લે માથી ન વરે, રોટલી વરે જાય, રોટલો પોટલો ન વરે. હા જો આ હે ને મોરે લીધા અમે, અને અમારે તેલ થઈ ગયું અને એમાં હું નાખે તા રીંગણા ધીરે 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 એ ઉઈ દઉં. હો ઉડાડવાનું નહોતું. અમારે લીલુબેન 2 તાવડી રોટલા કરે, એની ખાસિયત છે કે 2 તાવડી રોટલા રોટલી 2 તાવડી જ ઘરે જોઈ. હા બધું ભેરું હાલતું હોય. ઈ અડધી કલાકમાં મને વિડીયો ઉતારો ધીરે ધીરે કરવાનું હોય. કાં ઢોળા કરે કરે મરી જાઉં. રેડી જો મેં હે ને વઘાર નાખ્યું શાક ઉપર ધાણા ને મેથી ફ્રીજમાં પડ્યા હતા ને તે મોર્યા અને એ જામાં નાખ્યા વઘારવા ફેરા ને ઘૂંટડોક પાણી નાખી દીધું. રૂપારું બધું પાકે જઈને તો માયા થઈ ભૂખી તો પછી ખાઈ લે. હા ઓ બધા ભીખ્યા થયા. રોટલા બને ગયા ને તો રોટલા મખાય રૂપારા ગાયના ઘીના. હાલો વાટની વાટવા જઈએ અમે. નીંદર એક કરી લીધી રૂપારી. 2 વાગે હુતા ત્યાંથી 3:30 પૂણા સિયારી ઉઠ્યા. રૂપાર મીઠી નીંદર કરી લીધી ને ઉઠે ને સાપી તો અને સાપી ને વાટવા જઈએ. વાટી હા કોરાત રાજ આવે ટ્રેક્ટર લે સીપીઓ ભર લેવાનો હે. એ ના છે સોરી ઘેર જાય એટલે ઘેર જાય કાં તોડ્યા જાય મોર જાય. રૂગો માયા 2 મોર છે ના સોરી હે લાખાની લીલું બિલની. બુસ્કોટ એક ફેર માઈ ગયો પટનારો દે દીધો ને આવે નહીં કે વિમાનથી કામ ન કરાય. અરે ઘણી ઠઈ ઠઈ કરવું તું. આ હોતી તો એક મેસેજ ઠઈ જ કરવું તું ખાલી. હા અહીં કે ને કામ મરલ ના જોઈ જા મેરો કરવા કામ મેરો કરવા જાઉં હે કે તમારે જાવું ને કાલે તો ગઈ હતી હજી જાઉં નેકીને જતીન આવી છે તો જાઉં. જતીન કહેતો હતો કે હું આવા હે પૂગે તાર હાસો આવી છે તો જાય જોઈએ નેકીને. મારી તો મરજી એટલી બધી નથી કઈ. રાત ટ્રેક્ટર લઈને આવે ગોટાઈ ગયું. હમણાં છે ને ભર ઉનાળો મળેગો તડકો તો એવો નીકળ્યો કે બારે લઈએ હાવ ઝારે લઈએ. અને એવાય તડકાના પાછા તમે જો બારોબાર નીકળો તો એક તો તડકો એવો, પાછું પોલ્યુશન એવું, ધૂળ ને ઉડે ને એટલે હાવ મોઢાની પથારી ફેરવે નાખે ને. એમાંય પાછી મારા જેવી ઓઇલી સ્કિન હોય તો બહુ તકલીફ થાય. તો હે ને હું અટાણા આ યુઝ કરા મામા અર્થનું ચિયા ઓઇલ ફ્રી ફેસ વોશ અને મોઇશ્ચરાઇઝર. આમાં સમાવેશ થાય ચિયા સીડ અને સિરામાઇડ્સનો. આ છે મામા અર્થનું ચિયા ઓઇલ ફ્રી ફેસ વોશ. ચિયા સીડ અને સિરામાઇડથી બનેલું છે. ડર્મેટોલોજીસ્ટના સાથે મળીને બનાવેલું છે અને ફ્રેગ્રન્સ ફ્રી છે. એકદમ સેફ છે ને આમાં 0 હાર્મફુલ કેમિકલ્સ છે જે તમારી સ્કિનને નેચરલી મજબૂત બનાવે છે અને નોર્મલ અને ઓઇલી સ્કિન બધા માટે બેસ્ટ છે. આ છે મામા અર્થનું ચિયા ઓઇલ ફ્રી મોઇશ્ચરાઇઝર. આ પણ ચિયા સીડ અને સિરામાઇડ્સથી બનેલું છે જે તમારી સ્કિનની 24 કલાક મોઇશ્ચરાઇઝ રાખે. ડર્મેટોલોજીકલી ટેસ્ટેડ છે, સેફ સર્ટિફાઈડ છે. તમારી ખરાબ થયેલી સ્કિનને રિપેર કરે અને મોઇશ્ચરાઇઝ પણ કરે. અને જો આ તમારે પ્રોડક્ટ ઓર્ડર કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં એમેઝોન, ફ્લિપકાર્ટ, નાઇકા, પર્પલ એની બધાની લિંક આપેલી છે. અને મામાઅર્થની વેબસાઇટ અને એપ્લિકેશન ઉપરથી પણ તમે મગાવી શકો. અને જો તમારે મામાઅર્થની એપ્લિકેશન કે વેબસાઇટ ઉપરથી મગાવવી હોય તો મારો કૂપન કોડ JSK2025 તમે એપ્લાય કરશો તો 20% ઓફ મળશે મામાઅર્થની વેબસાઇટ અને એપ્લિકેશન ઉપર. આજુબાજુના સ્ટોર ઉપર પણ તમને મામાઅર્થની પ્રોડક્ટ મળી જશે. અને પ્રોડક્ટ ઓર્ડર કરજો, યુઝ કરજો અને નીચે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરજો
કે મામા અર્થવાળા છે ને એના કસ્ટમરનું સાંભળે ખરા કોમેન્ટ કરો એ ઉપરથી એના પ્રોડક્ટમાં ઇમ્પ્રુવમેન્ટ પણ ઘણું બધું કરે અને ફેરફાર પણ ઘણો બધો કરે. જેમ કે એનું ઓનિયન શેમ્પૂ છે એમાં એની કસ્ટમરના ઇનપુટને હિસાબે ઘણો બધો ફેરફાર કર્યો અને રિસર્ચ અને ઇનોવેશન કરે અને એના પ્રોડક્ટને ઇમ્પ્રૂવ કરે જ. તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જઈને ચેક કરો અને પરચેસ કરો. જો વાઢિયું વાટવા ગાતા ને વાઢિયું વાટે લીધું ને રાજ ને મામા ભાણેજ બે કાપે વાઢિયું અને લીલું વાહીને નાખે ને આ વિડીયો હું આજ ચોથી ફેરે ઉતારા, કારણ કે ઓલું 2 માઇક છે અમારે, એક માઇક છે ને કારક હલે જાય હતી વાં વાઢીએ ઉતાર્યો, આ આવેનું ઉતાર્યો, આ ફરિયામાં આવેનું ઉતાર્યું, પાછું ઘેર આવેનું ઉતારા એ 3 ફેર ઉતાર્યું તો એમાં અવાજ ન આવ્યો. તો ચાલુ કરે ને વિડીયો માઇક ચાલુ કરે ને વિડીયો ચાલુ કરાતો તો અવાજ જ નથી આવતો. ને અમારે લીલું એ છે ને જ્યાં પતરા નાખ્યા નકર આ હે ને જાંબુડી હતી એ જાંબુડી કાઢે નાખી, એનું બહુ હીરોઈન નહોતું પડતું, શીતળ સાયો પડતો હતો અને પછી તડકોય બહુ આવે અને સુમાહું હોય ત્યારે મેની વાસટ આવતી બહુ હતી, કાંઈ બેહાથી ન રહેતું હતી. જા એટલામાં હે ને એની પતરા નાખ્યા આખા ઓલામાં ત્યાંથી હતા બધા એમાં નાખી દીધા ને એવું કંઈ ટેન્શન ન હતું. રેડી જો આ હે ને બથડિયું દેતો જાય અને રાજ મશીનના અંદર જવા દે કટ થઈ જાય ને વાટ ઢીકલો થઈ જાય. જો હું રાત બે પેડો ખાઈએ ને આ કોર સા વારી વાલે અને અમારે જાઉં દરિયે એટલે હા નેટ ગયો રોકાણા તે દોઈ નહોતા કા હા રૂકાની મરથી ગીરવું જોઈએ. લે 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 કઈ કાઢ લીધી સાવી બાય બાય. માયા રાત ભેગી ભેગી હું બેન બનતું ને શરીર ની ચીપડા ને બને પણ હું ભેગી બેઠી. મારા ભાઈઓ હે ને વાંથી આવે રોપો રોપ ઉગે સીતારામ બધામાં ઓઈમાં ઓ આ જતી નહીં આવ્યો છો ડોક્ટર સાહેબ હારું એ સોરી સીતારામ હારું જો હે ને અમે કે દરિયે વિસમાંથી આવતા હતા મારામાં થોડોક નાસ્તો લીધો હું મેળી હે એક મહેમાન રસ્તામાં ઉપાડ્યું. હા ઉપાડ્યું જતીનભાઈ ને લીધા. જતીન ની ગાણ કરે ને રાજી બરકાવ્યો કે મેરો કરવા આવી ને આવી આજે આવ્યો શિયાળ મેરો કરવા જાવું ને પેલી બરકાવ્યો હોય જાવું ને પવન આવે ઉડે જાય પવન આવે મારે કામ હતો ઉપાડે મને ઉપાડ્યો તો દોસ્ત કયા અમારે ઘરના માણસ ને મૂકી દીધું તમે આજકા બેઠા ભાંગે પડ્યા તો કાઈ નતા દરિયો સનસેટ થાય ધીરે ધીરે. કાં જવાનું છે રાત કી કોરા પવન બહુ હે ને માયા ધીરે નીચે કાટા હે માયા બાર મોજા આવે કાં દૂર ઉતારે બાપા આ દૂર હા એ પછી ઓકે દોરાઈ ગયો એ બાર વાલ હા એ ડોહીનો મારો દરવાજો હે મારો તો કોઠારો તો રેડી થઈ બધું આ નવર ઉભારો કરતા બસ થેન્ક યુ ઓકે.
સનસેટ થાય તો મસ્ત છે કે હું પાંચ રીએ અવાજ નિયમ હોય તો 10 મારો બાયક ન ફરવા જવા ખાલી બસ જો આવે ને ચાલે વિશે જઈ હતી અરે વાહ જો આવે આવ્યું પહેલા આજે પકડજો ટુકડા છે લગતી ના બોરો તો ખરી જો ભૂગયું બોરાઈ ગયા ભાઈ મારો એને આ તા પવન એટલો આવે અને મજા આવે ને એકદમ તે અવાજ એની સંભળાતો હોય ને હા ઈ છે સીન જોવાનું હોય કારણ કે ફોન હાથમાં નીકળે તો અંધેર થાય એકદમ નો માયા દોડા દોડ થાય અક્ષર ઉડોરે માય આ રાજી ને કેમ થી વાઈ તો કર્યો તો માયા પગ ભરવાનું પાણીમાં બોરાઈલા એક કાન બોરાવે ભાગો બેટા જો ઓય રામ જો ગારુકડા ફોટા પડે સનસેટ થાય હાકોરા ઓ સીન આવે જોરદાર ઓય તે બેઠા રીએ પણ કતરની ટાઈટ લાગે લાગે હા આકોરા અમારે માં એટલી લૂ પડે માયા તો જો આરામ અને ઓલા બે છે ને ફોટા પાડે હા રાજ ને જતીન બે ફોટા પાડે નાના છોકરાઓની ફોટાનો શોખ બહુ હોય ને જો કે ભણી ખુદ ની પણ છે ફોટા પાડવાનો શોખ ને અમારે એટલી બધી લૂ પડે ને કે વાત જવા દે ને આ ટાઈટ લાગે બોલો ઈ લોનું નામ ને હા એટલે બહુ મજા આવે બહુ મજા આવે ઓણી આઈ કેતો ઓલી ની કામાં કુબલા હાલ છે જોતો ઈ પાણી થી ખૂબ લાગે ઓહો એવડું બધું બનાવ્યું જો કેવડું બનેલું હા જબરી નું બનાવ્યું જો આ પીવા હતું પાણી બોટલ લઈને કારણ કે દરિયે ગાંઠા થી આવતા નહીં નહીં દવા દરિયે ગાંઠા થી ના ઓહાણે નો આવ્યું અવાજ એ નહોતો આવતો કમી પેલી દાન દરિયે ગાંઠા ફોટો પાડ્યો હતો ને ફોટા પાડવા તું આવી હોય કે હું આવી આવી હતી તે તું આવી હતી હા ઈ ફોટો વાયરલ થયો ઈ ફોટો વાયરલ થઈને ઇન્સ્ટાગ્રામ માં વધ્યું ને એને લીધે યુટ્યુબ માં વધ્યું ઈ ફોટા ના આણે લીધે પાછા આજ ગાંઠા એ અઢી વેરી હા અઢી વેરી અઢી વેરી હે ને તો અઢી વેરી હા 3 વર્ષ માથે થઈ હા 3 વર્ષ માથે પણ હા વિડિયો ઉતારી અઢી વર્ષ થઈ ના પડી પૂણા 3 વર્ષ થઈ કે વિડિયો ઉતારીએ હા એટલે અટાણે લીલું બીજ બનાવવાની કે કામ કરા ખવડાવતા બીજું કોઈ કરવું નહીં ઢોકળા એક માં વાકે જાય કે ભલે તો હા દૂધીના જતીને મીમા ની દૂધી ના ટોકરા તારા પેડા લઈને આવ્યો ને ખાટાના પેડા ગાળ હોય મસ્તી ના પણ આવે ઘા બાજરાનો લોટ નાખ્યો ચણાનો લોટ ધાણા જીરું ને લહણ ને મરચાની પેસ્ટ ને આ ધાણા ને મેથી ધોવે ને મસ્તીને અમે કરીએ બકડીએ એમ આ હે ને મોટું બધું હોય ને તેમાં ક્યારે ઊંઘેલું પડે કઈ હા હલ્દી કઈ ચટણી આ ચટણી તમારે આ દરાવેલ છે પણ આમાં કઈ કામ નહીં કઈ નાખી તમે 2 જાત દરવામાં નાખી ને 3 જાત હા એમાં કશ્મીરી નાખીએ એટલે કલર વધારે પકડે ને કશ્મીરી મરચાં હા કાશ્મીરી ખાંડાઈ નાખવી પડે થોડીક નહીં
ન નાખાય હાલ નહીં ખાવાની મજા આવતી હોય તો નાખવાની દૂધી ખમણેલી એ ઓ બોલો કેટલા પંખા હે 1 2 ને આ 3 હો લીંબુ આવું કામાં ફોનમાં રેસીપી લેલા ને તો મારે કરવું હોય તો પોસવું ન અમે નથી કર્યા કારે દૂધીના મુઠિયા નથી કર્યા કારે તમે ત્યાં કરતા હે એવું નથી હાલ લે તેલનું મૂળ પોસા થાય હા રેડી વરવા મીને ઢોકરા ઠેકું ના ઠેકું હા કેવત આધો ને ગેંડી દીકરા ઓકે શીખવાડવા પડે તેલ મૂકી દીધું ને તેલમાં હે ને પાણી આંતરણ વઘાર્યું હા એકમાં નહીં થાય જાજા હે ને તે આ એક કુકર આમ મૂક્યું ને એક કુકર એવા મૂક્યું અને હે ને વઘાણી તેલમાં નાખે કે કોઈ પણ વસ્તુ વહેમી ન લાગે હમ રેડી ઉકળે હા ત્યાં ઘીમાં વઘાર્યું તેલમાં વઘાર્યું હા હું તો આ ફૂટે ન જાય મારું કહેવાનું એ છે કે પાણીમાં સીટી કરી તો એવું જોઈએ આ ત્યાં આગળ અમે ક્યારે અહીં નથી કરતા એટલી કા આથી તાર તો હું આખી રેસીપી ઉતારલા ને કે કરવા થાય કે છે હા રેડી જો આ હે ને કામ કરી લીધું આનું ના પીટા ને તો મને એવું હતું કે ફૂટે જાય લીલું બગાવતી હે મણી પણ ન પી જાય અખવે અખવા હેર ઉપર એ વાળી વઘારવાના છે પછી ખાવાનું થઈ ગયું કા આમાં વઘાણી નાખવી સરસ વઘાર દેવા માંડ્યો જાજા થાય લીધું એટલા નહીં દઈ જતા કે જાજા માલો રેડી થોડુંક લાવી દઈ મને હા જતીનની દહીં આલી દીજો હા ખાવું હોય ચાલો લગભગ ત્યાં નહીં વધવા દઈએ અમારા મહેમાન આવ્યો ને હા 100% લાય દહીં બીજું કામ ના એટલી લે ને હજી તો લે મજા કર પણ મેરો કરવા તમારે જાઉં મારે તને જ જાઉં એટલે તમે કાયદેસર એટલે કાયદેસર ખાઈને જાજો પછી ત્યાં ભૂખ ન લાગે